તો હેલો ફ્રેન્ડ, કેમ છો? મજામાં છો? તો અમે પણ મજામાં છીએ। અત્યારે આપણે ગયા હતા કામે, તો 200 રૂપિયાની રોકડી કરીને આવ્યા છીએ આપણે અત્યારે। 200 રૂપિયાની એટલે 200 રૂપિયા એટલે ભાઈના કાપવાનો તો લીમડો અને થોડો તો બાવળીઓ આપણે દેશી ભાષામાં કહે છે। તો આપણે બાવળીઓ કાપવા ગયા હતા। બાવળીઓ કાપીને હમણાં આવ્યા ઘરે આવીને આપણે જમી લીધું। જમીને હવે થોડું ફરીએ એટલે લાવો એક વિડીયો બનાવી દઈએ। વિડીયો બનાવવો પડે છે, અમુક ટાઈમ આપણે નહીં બનાવવું નહીં। તો જો તમને બતાવું છું, કંકોડીનો વેલો આવી ગયા છે આપણે કંકોડીના વેલે પાસે। તો કંકોડો તમને બતાવું છું કે અમારા અહીંયા કેવો છે। તો જોઈ શકો છો, આ રહ્યો આપણો કંકોડીનો વેલો। જો બબે કંકોડો વળગ્યા છે। જો અરે કંકોળીનો વેલો આપણે કેવો લાગે તમે મને જરૂરથી કોમેન્ટ કરજો। અને કંકોળો આપણે અહીંયા જો બેસી ગયા છે। હવે પણ કંકોળાની સિઝન ચાલુ થઈ ગયેલી છે। હવે જો બજારમાં લેવા જાશો કે કોઈ બી તમે શાકભાજીની લારી પણ લેવા જાશો, કંકોળી જરૂર તો તમને કંકોળો મળી જશે। જો હાલમાં પણ અત્યારે આપણે અહીંયા વેલો થઈ ગયેલો છે કંકોળીનો। 2 દિવસ આપણે મોરી આવ્યા હતા તો કંકોળી હતો। જો હાલમાં પણ કંકોળી છે। જો આ વેલો આટલાથી જઈ રહ્યો છે, વેલો ઉપર થોડો મોટા થશે ત્યારે આપણે કંકોળીનો લઈ જઈશું। હાલમાં કંકોળીનો વેલો અંદર કંકોળો છે ચોક ચોક। હમણાં મોટા હતા આપણે લઈ ગયા હતા। હાલમાં જો તમે બતાવું કે કંકોળી કેવી છે। આ વેલા બીજા અલગ હોય ને, જો આ કંકોળી આ દેખાય કંકોળી કહેવાય છે। ઓનું નામ જ કંકોળી કહેવાય છે, કંકોળું કહેવાય છે। જો કેવો છે કંકોળો કહેજો, મને કોમેન્ટમાં જણાવજો। ને અમારા કંકોળો અહીંયા દેશી આપણે ભાષામાં કહીએ છીએ કે આ કંકોળો કહેવાય છે। બે કંકોળાને જો કેવા લબડી રહ્યા છે। જો આ દેશી આપણે કંકોળી છે આડી, અને દેશી કંકોળો આવો બહુ અમારા અહીંયા ખૂબ વધારે થાય છે। જેમ ચોમાસું આપણે જતું રહે છે એમ આપણે કંકોળીના વેલા થતા રહે છે, અને ખૂબ સરસ એવા કંકોળા બેસી ગયા। જો હાલમાં તો ઝીણા છે, પણ આપણે મોટા થાય ત્યારે આપણે લઈ જવાના છે શેક કરવા માટે। હાલમાં ત્યારે આપણા ઝીણા છે, આપણે ખવાય નહીં, થોડા મોટા થાય ત્યારે ખવાય। જો હાલમાં તો ઝીણા છે કંકોળો। આ ઓને કહેવાય છે આપણે દેશી ભાષામાં કંકોળો કે દેશી કંકોળો। આપણે અહીંયા ખેતરમાં તમને ખૂબ વધારે જોવા મળે આ રહ્યા કંકોળા। જો ખેતર હોય, આવતી વાડનો વેલો હોય, જો આ વાડ છે ને અહીંયા જો નેડિયો છે અને આ વાડ છે, જો વાડના લીધે આપણે કંકોળું અહીંયા જોવા મળે તમને। દેશી ભાષામાં આપણે કંકોળું કહેવાય છે। આ રહ્યું જોઈ શકો છો તમે, અને કંકોળું પણ એકદમ ખૂબ સરસ એવું કંકોળો છે। તો ચલો હવે આપણે આગળ બતાવીએ। તો આ બાદ તો કોઈ દેખાતું નથી, પણ હવે આપણે આ બાદ ચેક કરીએ। અહીંયા પણ જોઈ શકો છો બધું કંકોળ જ છે। જો એક આ વેલો રહ્યો, એક પેલો વેલો રહ્યો, આગળ વેલો બતાવું તમને। જો એક અહીંયા પણ કંકોળીનો વેલો છે। આ રહ્યો જો, આ રહ્યો કંકોળનો વેલો છે, પણ કંકોળું હજી આવ્યું નથી। આ જે દેખાય તમને વેલો બતાવું છું, અને કંકોળી પણ નથી આવી હાલમાં। કેમ કે હવે ટાઈમ હવે થાય છે એનો। જો આ રે કંકોળીનો વેલો, જો કંકોળી કેવી છે જો। તો ચલો બીજું બતાવું તમને। જો આ રહ્યું ખેતર બધું ચકાચક શેડી નાખ્યું છે, અને શેડીને જો અંદર પાળીઓ પણ નાખી છે। જો પાળીઓ બધા બોધી નાખેલી છે, અને જો પણ અંદર આપણે બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે। કેમ કે અહીંયા ઓમાં વાવી દીધા છે એરંડા। જો એરંડા માટે આટલે ખેતર આટલું અડધો વીઘો કમ્પ્લીટ કર્યું છે, અને સામે પણ જુઓ તમે એ અડધું અધૂરું છે, અડધું બાકી છે ખેતર। ને આટલે આ જો આટલો પાળીઓ કરી નાખેલી છે। જો આ પાળીઓ બે આડી કરી અને બીજી ઊભી કરેલી છે પાળીઓ। જુઓ તો કેવી લાગે તમે મને કોમેન્ટ કરજો કે આપણે ખેતી કેવી છે। તો ચલો હવે આગળ બતાવો ને। જો પેંચી પણ અહીંયા વાડ કરેલી છે, કેમ કે અમારા અહીંયા ગાયો ખૂબ વધારે આવે। જો પેંચી વાડ ખૂબ અમારે કરવાની જરૂરી છે। પેંચી વાડ ના કરીએ તો આ બધું ખેતરમાં બધું ખાઈ જાય, એના કારણે અમારે પેંચી વાડ કરવી પડે છે। ચાલો બીજું બતાવો। આ છે હાગ। તમે હાગ જોયો છે કોઈ બી જગ્યાએ? જોઈ શકો છો, આ હાગ છે, ને આ બાજુમાં જે કયું ઝાડ છે ખબર નથી। જો આ હાગ છે। ચલો બીજો બતાવો ને। જો આ કંકોળીના વેલા તો અહીંયા જો કેટલા બેઠા છે। ઓહો હો, કોઈ ઘાટા બીટાના જો કંકોળી દેખાય। જો
જો કંકોડી કેટલી આ વેલા બધા કંકોડીના જ છે. આજે આખું નેડિયું મરશે એટલે અહીંયા કંકોડા ભરેલા છે. અને જો આયરો પણ હાક છે, તો બીજો પણ હાક બતાવજો તમને. એક હાક સામે છે અને એક હાક આયરો બતાવું. તો અત્યારે વરસાદનું પણ વાતાવરણ થઈ ગયું છે થોડું, તો જોઈ શકો છો. આ તમને હાક કેવો લાગ્યો કોમેન્ટ કરજો મને. અને ત્યાં પણ જો દિવાલ છે, લગાવેલી છે દિવાલ. તો ચાલો આપણે જઈએ. અત્યારે જમીને આવે તો અત્યારે આપણે પણ ખાધું કંકોડાનું શાક. બહુ મીઠું લાગ્યું. કંકોડાનું શાક તો ખાવાની કોઈ અલગ જ વાત હોય છે. કંકોડાની ખાવાની ખૂબ મજા આવે કંકોડાની. તો ચલો તમને હવે રજા લઈએ. અમારો વિડીયો કેવો લાગે તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. ને આવનાર વિડીયો જોવા માટે મિત્રો કોમેન્ટ કરતા રહેજો. અને વિડીયો આગળ લાઈક શેર કરજો મિત્રો. જય માતાજી.